જીએસટીવીના અહેવાલની વધુ એક ધારદાર અસર સામે આવી। વડોદરાના સાવલીના ભગાનામુવાડા ગામમાં શાળાનું મકાન ન હોવાથી બાળકો મંદિરના શેડ નીચે ભણતા હોવાનો મામલો સામે આવ્યો હતો। જીએસટીવીના અહેવાલ બાદ હવે શિક્ષણ વિભાગ તે દોડતું થયું છે। બીઆરસી ગ્રુપ આચાર્ય અને સીઆરસીએ સ્થળની મુલાકાત લઈ પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું। તંત્ર દ્વારા બાળકોને નજીકની અન્ય શાળામાં ખસેડવાની તૈયારી દર્શાવવામાં આવી। જો કે ગ્રામજનોએ બાળકોને 2 કિલોમીટર દૂર મોકલવાનો વિરોધ કરી ગામમાં જ નવી શાળાની ઇમારત બનાવવાની માંગ કરી છે। ધોરણ 1 થી 5ના 30 બાળકો મંદિરના શેડ નીચે ભણવા મજબૂર બન્યા, જ્યારે 25 આંગણવાડી બાળકો ડેરીમાં ભણે છે। બંને સ્થળે વીજળી અને પંખાની સુવિધાનો અભાવ છે। શાળાની નવી બિલ્ડિંગને 2 વર્ષ પહેલા મંજૂરી મળવા છતાં કામ હજુ પૂર્ણ થયું નથી। માંગણી છે કે તાત્કાલિક ધોરણે હવે વર્ક ઓર્ડર આપવામાં આવે પ્રાથમિક શાળાનો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે, એ જ માંગ છે। હવે ગ્રામજનોનું એવું પણ કહેવું છે કે કોઈ નેતા જ્યારે કોઈ પણ જગ્યાએ વિઝિટમાં જતા હોય છે ત્યારે રાતોરાત રોડ બની જતા હોય છે, રાતોરાત દિવાલો ઊભી થઈ જતી હોય છે, ત્યારે આ તો એક શિક્ષણ લેવા માટેની એક વ્યવસ્થા છે, એક વિદ્યાનું ધામ બનાવવાનું છે। તાલુકાના શિક્ષણ વિભાગમાંથી બીઆરસી સર, સીઆરસી સર અને ગૃપાચાર્ય શ્રી સ્થળની મુલાકાત કરવા માટે આવેલા, ત્યારે ગ્રામજનોને પણ હાજર રાખેલા। ગ્રામજનોને એમને વૈકલ્પિક રીતે બાળકોને હાલ જે નદી કાંઠે શેડના નીચે ભણે છે ત્યાંથી બાજુની પ્રાથમિક શાળાએ ટ્રાન્સફર કરવાની વાત કરી અને એમને ટ્રાન્સફરની સુવિધા પણ આપવાનું નક્કી કર્યું। પરંતુ ગ્રામજનોનું કહેવું છે કે અમારા સ્થાનિક લેવલની ગામની અંદર પ્રાથમિક શાળા હોય એટલે નાના બાળકો છે એટલે ત્યાં આગળ એમને મોકલવા હિતવાહક નહીં, આમ કરીને એમનો નિર્ણય સ્વીકાર્યો નહોતો।